પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચના ગ્લાસથી હુમલો કરે, મોબાઈલ ઉપર ફેંકે, મારે, તો આ યોગ્ય નહીં કહેવાય. એટલે સ્વાભાવિક છે કે પોલીસની રીતના એ કાર્યવાહી કરવાની જ છે. પોલીસને શું છે, ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે, પ્રાંત અધિકારી ફરિયાદ આપે, તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે. પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડેડિયાપાડા પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા, મોવી ચોકડી પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા, અને રાજપીપળા જ્યારે લઈ આવે છે ચૈતર વસાવાના ધારાસભ્ય પોલીસ, તો ત્યાં પોલીસ સ્ટેશનને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયત્નો કરે. કાયદો કાયદાનું કામ કરે છે, આ બધું જાણે છે, છતાં પણ લોકોને ઉશ્કેરવાના અમને પહેલેની એક ટેવ પડેલી છે, તે રીતના ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા. હું તો એટલું જ માનું છું કે સરકારી મિટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મિટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય, જે ચર્ચા કરવાની હોય, કે ઉશ્કેરાટમાં આવી જઈને કંઈ આ રીતના મારામારી કે ગાળાગાળી કરવાની એ યોગ્ય નથી. તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે, વખોડવા પાત્ર છે. મને દુઃખ થાય છે કે આદિવાસી આ રીતના લડે, એ અમને પણ દુઃખ થાય છે. પણ શું છે, એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે. ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત. તો આ ગઈકાલની ઘટના ઘટી છે.